વડોદરા જિલ્લાના સાકરદા ગામે રામાપીરનો છઠ્ઠો પાટોત્સવ ભક્તિભાવપૂર્વકના માહોલ વચ્ચે ઉજવાયો હતો। વડોદરા જિલ્લાના સાકરદા ગામ ખાતે અલગધણી રામદેવ પીરના છઠ્ઠા પાટોત્સવની ભક્તિભાવપૂર્વકના માહોલ વચ્ચે રામદેવ પીર યુવક મંડળ સાકરદા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। રામદેવ પીરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણીનો પ્રારંભ થવા પામ્યો હતો, જેમાં વહેલી સવારે ભક્તિધૂનો વચ્ચે નેજા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સાકરદા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ રામદેવ પીરને નેજા ચડાવવામાં આવ્યા હતા અને હવન સાથે આરતી કરવામાં આવી હતી। રામદેવ પીર મંદિર ખાતે મહાપ્રસાદીનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું। સાંજના સમયે ભજન કીર્તન સાથે રામદેવ પીરના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સાકરદા ગામ ખાતે શ્રી રામદેવ પીરના છઠ્ઠા પાટોત્સવનું સમગ્ર આયોજન રામદેવ પીર યુવક મંડળ સાકરદાના યુવાનો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। રામદેવ પીરના છઠ્ઠા પાટોત્સવમાં સાકરદા તેમજ આસપાસના ગામના 7,000થી વધુ ભક્તોએ ભાગ લઈ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। आज रोज रामदेव युवक मंडल साकरदा तथा समस्त साकरदा ग्रामजनों आयोजित छठ्ठो श्री रामदेवजी महाराजना पाठ पूजनનું साकरदा गाम द्वारा साकरदा गाम खाते आयोजन थયેલ છે। તેમાં समस्त साकरदा गाम तथा आजूबाजूना गामना भाविक भक्तोए आज दर्शनનો લાભ લીધો। અમે અત્યારે અહીંયા આજે ભંડારાનું પણ આયોજન થયેલું છે, તેમાં 5 થી 7,000 માણસનું ભંડારાનું આયોજન કરેલ છે અને આ મારું છઠ્ઠું વર્ષ છે। સાકરદા ગામજનોના સહયોગથી તથા આજુબાજુ ગામના ભાવિક ભક્તોના સહયોગથી આ કાર્ય સક્ષમ રીતે અમે પૂરું પાડીએ છીએ। એ તમામ ભાવિક ભક્તોનો અમે ખૂબ ખૂબ આભારી છીએ। રામદેવ પીર મહારાજનું મંદિર છેલ્લા 6 વર્ષથી અમારા સાકરદા ગામ તથા આજુબાજુના ગામમાં એક આસ્થાનું કેન્દ્ર બનેલું છે। જય માતાજી, જય રામદેવ પીર દાદા। અમે સાકરદા ગામથી રામદેવ યુવક મંડળ તરફથી આ છઠ્ઠું વર્ષ છે અમારા ભંડારાનું, જે અમે સાકરદા ગામના ભાવિક ભક્તો અને ગ્રામજનોના સાથ સહકારથી અમે આ ભંડારાનું આયોજન કર્યું છે અને એને સારી રીતે પૂર્ણ કરીશું।